ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નું પ્રકરણ નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓના ઉદાહરણના દાખલાઓ જોવાના છે. પહેલા નંબરનું જોઈએ. એ 17/4 ભાગાકાર કરીએ 4 અને અહીં 17 લખીશું. તો 4 ચોક 16 અને 17માંથી 16 જશે તો 1 વધશે. તો આપણને ભાગ 4 મળે છે અને શેષ 1 મળે છે. તો લખીએ 4 પૂર્ણ અને 1/4 એ વધારે અથવા 4/1/4 આમ લખાય. ઓકે. હવે બી નંબરનું જોઈએ. 11/3 તો 3 અહીં લખીએ, 11 અહીં. તો 3 તારી 9. તો 11માંથી 9 જશે તો આપણા પાસે 2 વધશે, જે શેષ ગણાશે. તો અહીં 3 પૂર્ણ અને 2/3 વધારે આમ લખાશે, અથવા 3/2/3 લખાશે. ઓકે. સી નંબરનું જોઈએ. 27/5 તો 5 અહીં લખીએ, 27 અહીં. 5×5 = 25. 27માંથી 25 જાય તો 2 વધશે. તો 5 પૂર્ણ સંખ્યા છે અને 2/5 એ વધારે મળે છે. તેને 5/2/5 પણ લખાય છે. હવે 7/3 ગણીએ તો 3 અહીં લખીએ, 7. 3×2 = 6. 1 વધશે, શેષ આપણો 1 વધશે. તો માટે 2 પૂર્ણ અને 1/3 વધારે છે. તેને આપણે 2/1/3 1/3 લખાશે. ઓકે. આગળ જોઈએ. બીજા નંબરનો દાખલો. મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો. તો પહેલા નંબરનું 2+3/4. હવે આપણને ખબર છે કે 4 અને 2નો ગુણાકાર થશે અને +3 ઉમેરાશે. ઓકે. તો અહીં આપણે છૂટા પાડીએ તો 8 વધે છે. 8/4 + 3/4. હવે 8 + 3/4 બરાબર 8 ને 3 11/4 એ આપણો જવાબ થાય છે. બરાબર છે. બી 7/1/9 તો લખીએ બરાબર 7 × 9 + 1/9. છેદ આપણે એક જ વાર લખીએ તો 7 9 63 + 1/9. હવે 64 થશે /9. આપણો જવાબ થશે. ઓકે. આગળ વધીએ. 5 3/7 તો 7×5 = 35 થશે +3/7.
બરાબર 35 પ્લસ 3 38/7 આપણો જવાબ થશે. ત્રીજા નંબરનું 2/5નો સમઅપૂર્ણાંક શોધો જેનો અંશ 6 હોય. તો આપણે જાણીએ છીએ કે આ દાખલામાં અંશ આપેલ છે 6. ઓકે, તો અંશમાં 6 લખવાનું છે. તો 2/5 આપણે અંશ અને છેદ ને 3 વડે ગુણીશું. તો 2 × 3/5 × 3 બરાબર 3 દુ 6 અને 5 તારી 15. આ આપણો જવાબ થશે. ચોથા નંબરનું 15/35નો સમઅપૂર્ણાંક શોધો જેનો છેદ 7 હોય. આપણને આપેલ દાખલામાં છેદ 7 હોય એમ જણાવવામાં આવેલ છે. તો માટે 15/35 બરાબર 5 × 3/7 × 5. હવે સરખા હોય તે કેન્સલ થશે. તો 5 કેન્સલ થઈ જશે. તો 3/7 જે આપણો આન્સર થાય છે. બરાબર છે. હવે 5મા નંબરનું ઉદાહરણ 2/9નો સમઅપૂર્ણાંક શોધો જેનો છેદમાં તે સેટ હોય. તો 2/9 માં છેદમાં તે સેટ લખવાનો છે. ઓકે, તો માટે અંશ ને 7 વડે ગુણવાનું છે અને 9ને જે છેદમાં છે તેને 7 વડે ગુણવાનું છે. ઓકે, તો માંગેલ જવાબ મળશે. ઓકે, 2 × 7 અને 9 × 7. હવે 7 દુ 14/7 તે સેટ જે આપણો જવાબ થશે. સમજ તો પડતી છે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીએ. છઠ્ઠા નંબર ઉદાહરણ 4/5 અને 5/6ની સરખામણી કરો. તો 4/5 અને 5/6 ની સરખામણી. આ દાખલામાં આપણને સરખામણી કરવાનું છે. બરાબર છે. તો 4ને આપણે 4 વડે સરવાળો કરીએ તો આપણો 8 મળે છે અને 5ને 5 વડે સરવાળો કરીએ તો આપણને 10 મળે છે. બરાબર. હવે 8માં 4 ઉમેરીએ તો આપણને 12 મળે છે અને 10માં આપણે 5 ઉમેરીએ તો 15 મળે છે. તેવી જ રીતે
12માં આપણને 4 ઉમેરીએ તો 16 મળે છે અને 15માં 5 ઉમેરીએ તો 20, 16માં 4 ઉમેરીએ તો 20 મળે છે અને 20માં 5 ઉમેરીએ તો 25 મળે છે. તેવી જ રીતે 24 મળે છે અને 30 મળે છે. આગળ વધીએ. 5/6 લખીએ તો 5ને આપણે ડબલ કરીએ તો 10 મળે છે. 6ને ડબલ કરીએ તો 12, 10માં 5 ઉમેરીએ તો 15 થશે, 12માં 6 ઉમેરીએ તો 18 થશે. તેવી જ રીતે 15માં 5 ઉમેરીએ તો 20 મળે છે. અને 18માં આપણે 6 ઉમેરીએ તો 24 મળે છે, બરાબર. 20માં 5 ઉમેરીએ તો 25 અને 24માં 6 ઉમેરીએ તો 30. હવે 30 અને 36 મળે છે. આગળ વધીએ તો સરખા છેદ વાળા 30 અને 30 બરાબર છે તે લખીએ. 24/30 અને 25/30 માં 25 મોટો છે તો તેને ગ્રેટર ધેન લખીએ 24/30 બરાબર છે. માટે 5/6 ગ્રેટર ધેન 4/5 આપણો જવાબ થશે. ઉદાહરણ 7 જોઈએ. 5/6 અને 13/15 સરખાવો. તો લખીએ. આ દાખલામાં આપણને છેદ સરખા કરવાના છે. તો 5/6 ગુણ્યા 5 બરાબર 25/30. હવે 13 ગુણ્યા 2 અને 15 ગુણ્યા 2 તો 13 દુ 26/30. હવે 26/30 ગ્રેટર ધેન 25/30. તેથી આપણને 13/15 ગ્રેટર ધેન 5/6 મળે છે. બરાબર છે. ચાલો 8મા નંબરનું ઉદાહરણ જોઈએ. 3/4 ને 5/6 માંથી બાદ કરતા બરાબર 3/4 માટે 5/6 બરાબર 5/6 માઇનસ 3/4. તો 5 ગુણ્યા આપણે છેદ સરખા કરવાના છે માટે 6 ગુણ્યા 4 અને 5 ગુણ્યા 4
4 ગુણ્યા 6 અને 3 ગુણ્યા 6. હવે 5 ચોક 20 અને 6 ચોક 24 માઇનસ 3 છંગ 18/24. છેદ સરખો થઈ ગયો. હવે 20માંથી 18 જશે તો આપણને 2/24 મળે છે. એનો ભાગ પડે છે તો 1/12 જે આપણો આન્સર થશે. બરાબર છે. ઉદાહરણ 9 2/5 ને 1/3 માં ઉમેરો. સરવાળાનો દાખલો છે. આપણને ખબર છે કે 5 અને 3 નો લસાઅ 15 થાય છે. ઓકે, તો આગળ વધીએ. બેના છેદમાં 5 વત્તા 1/3 બરાબર 2 ગુણ્યા 3 5 ગુણ્યા 3 વત્તા 1 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 5 બરાબર 6/15 વત્તા 5/15. હવે બંનેનો સરવાળો કરતા આપણને 11/15 જવાબ મળે છે. આગળ જોઈએ 10મા નંબરનું ઉદાહરણ. 3/5 માઇનસ 7/20 જેનું સાદું રૂપ આપો. તો 3/5 માઇનસ 7/20 બરાબર, આપણે છેદ સરખા કરવાના છે. ઓકે, 5 ચોક 20 અને 3 ચોક 12. એક બાજુ છેદ સરખો કરવાનું છે. તો 12/20 માઇનસ 7/20 12 માઇનસ 7/20. 12માંથી 7 જશે તો આપણા પાસે 5 વધે છે ના છેદમાં 20. હવે 20ના ભાગ પડે છે તો 5 ગુણ્યા 4. તો 5 કેન્સલ થશે તો 1/4 જે આપણો જવાબ થશે. 11મા નંબરનું જોઈએ. 2/4/5 માં 3/5/6 નો ઉમેરો. તો સરવાળાનો દાખલો છે. સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. 5 દુ 10 પ્લસ 4 ઉમેરવાનું છે. તો 14/5 વત્તા 6 તારી 18 પ્લસ 5. તો આપણો જવાબ 23/6 મળે છે. હવે છેદ સરખા કરવાનું છે. તો 6 વડે ગુણીએ, 5ને 6 વડે ગુણીએ વત્તા 23 ગુણ્યા 5 અને 6 ગુણ્યા 5. હવે 14 ગુણ્યા 6 તો આપણો આન્સર મળશે 84/30 વત્તા 23 ગુણ્યા 5. તો તેનો જવાબ આપણને મળશે 23 ગુણ્યા 5 115/30. ઓકે,
84 વત્તા 115 છેદમાં 30. 84 પ્લસ 115 તો આપણો જવાબ 199 છેદમાં 30 મળે છે, બરાબર 199 પણ ભાગ પડશે. ઓકે, તો 30, 6 અને 19 જે 199 છેદમાં 30 ને આ પ્રમાણે પણ લખી શકાય. ચાલો ઉદાહરણ 12 જોઈએ. આ દાખલો પણ બાદબાકીનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 5 ચોક 20 પ્લસ 2 22 છેદમાં 5 અને 5 દુ 10 પ્લસ 1 11 છેદમાં 5 આમ થશે. તો 22 માંથી 11 જશે છેદમાં 5. ઓકે, તો 11 છેદમાં 5 જે આપણો આન્સર થાય છે તેને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ. હવે ઉદાહરણ 13 લાસ્ટ છે તે આપણે જોઈ લઈએ. ઓકે, 8 ચોક 32 પ્લસ 1 છેદમાં 4 માઇનસ 6 દુ 12 પ્લસ 5 છેદમાં 6. 32 પ્લસ 1 33 છેદમાં 4 માઇનસ 17 છેદમાં 6. હવે 33 ગુણ્યા 6 4 ગુણ્યા 6 માઇનસ 17 ગુણ્યા 3 પણ થઈ શકે. 17 ગુણ્યા 2 6 ગુણ્યા 2 તો 12 થશે, બરાબર છે. તો 99 છેદમાં 12 માઇનસ 34 છેદમાં 12. 99 માંથી 34 જશે અને છેદમાં 12. 5 અને 65 તો આપણો જવાબ 65 છેદમાં 12 મળે છે. હવે તેના પણ ભાગ પડે છે તો આપણે અવયવ પાડી જોઈએ. તો 13 50 65 થશે અને 12 સેમ ટુ સેમ રહેશે. જે થતું નથી તેના અવયવ પડશે નહીં. અંશ અને છેદ સરખો થતો નથી માટે આપણે અહીં લખીએ 12 50 60 અને પ્લસ 5 પાસે જે આપણો આન્સર થઈ જશે. ઓકે, વિડીયો ગમ્યો હશે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.